છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદથી મેળિયા નદીના નિર્માણાધીન પુલનું અધૂરું કામ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। રણભૂણ મોટા બુટિયાપુરા માર્ગ પર બનાવાયેલા એપ્રોચ રોડમાં પાણી નિકાલની સુવિધા ન હોવાને કારણે આસપાસના 20 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મોટા બુટિયાપુરા દૂધ ડેરી આગળ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને કાદવ કીચડ ફેલાઈ ગયો છે। સ્થાનિક લોકોએ નિર્માણ એજન્સીને તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। બ્રિજના કામ ચાલુ છે માટે પાણી વરસાદના કારણે વધારે ભરાવાથી હું નાના બુટિયાપુરાનો છું। પાણીનો નિકાસ કરવા ટ્રેક્ટર લઈને આવ્યો છું અને ટ્રેક્ટરથી પાણી ખેંચાવે છે અને આ બધા વાહનોને ખૂબ મુશ્કેલી છે। પાણી વધારે ભરાય એ માટે બધા વાહનો રોકાય છે, બધાને ખૂબ મુશ્કેલી પડે છે। આ બહુ લાંબા ડુંગરા જોડતો રસ્તો છે માટે આ તકલીફો દૂર થાય એવી બોડેલીના રણભૂણ પાસે જે બ્રિજની કામગીરી થઈ રહી છે એ બ્રિજના નીચે બુટિયાપુરા વાળા રોડ પર જે એપ્રોચ રોડ છે ત્યાં પાણીના ભરાવાને લઈને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે લાંબી વાહનોની કતારો પણ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીશું તો જે આ બોડેલી તાલુકાના રણભૂણ પાસે બ્રિજની કામગીરી થઈ રહી છે અને અહીં જે એપ્રોચ રોડ છે જે 20 થી 25 ગામને જોડતો આ રોડ છે। અહીંથી વાહન ચાલકો જીવના જોખમે બાઇક ચાલકો પસાર થઈ રહ્યા છે અને જે ભારે વાહનો જે અવર જવર માટે બંધ થયા છે। ખાસ કરીને વાત કરીશું ગઈકાલે બોડેલીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી લઈને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ત્યારે બોડેલીના રણભૂણ પાસે આવેલ બ્રિજની કામગીરી થઈ રહી છે અને બ્રિજની કામગીરીના નીચે જે પાણીના ભરાવાને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો જણાઈ રહ્યા છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે, પાણી જે ભરાવો છે ભરાવાને દૂર કરવામાં આવે તેમ અહીંના ગ્રામજનો અને વાહન ચાલકો જણાઈ રહ્યા છે। બી ઇન્ડિયા, ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર।